નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયો બાદ પૂર્વ કચ્છ પોલીસ હરકતમાં આવી ગઈ છે। સામખિયારી માળિયા હાઈવે પર અરાજકતા ફેલાવતા બે ઈસમો સામે લાકડિયા પોલીસે કડક કાર્યવાહી કરી છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં સામખિયારી માળિયા હાઈવે પર બે ઈસમો હાથમાં લાકડાના ધોકા અને છરી સાથે વાહનો રોકાવી રોફ જમાવતા નજરે પડ્યા હતા। આ વિડીયો વાયરલ થતાં જ સરહદી રેન્જ ભુજ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સાહેબની સૂચના અનુસાર લાકડિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। લાકડિયા પોલીસ દ્વારા વિડીયોમાં દેખાતા બંને આરોપીઓની ઓળખ કરી મહિન્દ્રા થાર કાર સાથે તેમને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓ પાસેથી એક છરી અને લાકડાનો ધોકો પણ કબજે કરવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં સિકંદર ઉર્ફે સિકલો ઇસ્માઇલ ત્રાયા અને ઇમરાન ઉર્ફે ઇમલો કાસમ ત્રાયા બંને રહેવાસી જસાપર વાંઢ તાલુકો ભચાઉના હોવાનું જાણવા મળ્યું છે। બંને આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। હાઈવે પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અરાજક તત્વો સામે આવી કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું લાકડિયા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।